ને મિત્રો મજામાં? મિત્રો આપણે 10મા ધોરણના વિજ્ઞાનના અગાઉ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોમાં નજર કરી રહ્યા છીએ અને દરેક પ્રશ્નોની અંદર બસ હસતા રમતા આપણે યાદ રાખવાની કોશિશ કરીએ છીએ કે જેથી કરીને એકચ્યુઅલી જો આ જ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે સ્યોરિટી સાથે એના માર્ક્સ તમે પૂરેપૂરા લઈ શકો. તો મિત્રો આ વિજ્ઞાન અથવા તો સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો કોઈ પણ જગ્યાએ આવી શકે છે. બસ આપણે હસતા રમતા યાદ રાખી લઈએ. જેમ કે અહીં આ યાદ રાખ્યા પછી તમારે પાછી એક કસોટી આપવાની છે અને એમાં 25 તમને આવવા જોઈએ એવી અપેક્ષા પણ છે અને તમારે કોમેન્ટમાં લખવાનું અને મને લાગે છે તમે બધા એ જરૂરથી આવડી જશે. તો અત્યારે કંઈ ન આવડતું હોય કોઈ ટેન્શન નથી, આપણે જોયા કરીએ અને જોઈએ કે પછી આવડે છે કે કેમ. તો પહેલો પ્રશ્ન, કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે? હવે મિત્રો ધાતુ ઓક્સાઇડ છે બરાબર, અને એમાં ધાતુ મેળવો છે એટલે ઓક્સાઇડને જવા દેવો છે એટલે કે આપણે બધું ઘટાડી નાખવું છે. શું ઘટાડી નાખશું? તો ઘટાડવા માટે અંગ્રેજીમાં એક શબ્દ છે, ખબર છે? રિડક્શન. તો અહીં યાદ રહી જશે કે રિડક્શન. રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? મિત્રો પ્રવાહી શબ્દ આવે ને એટલે રસ તો યાદ રહી જ જાય. રસ તો તમને ખબર, કોઈ પણ રસ તમે શેરડીનો હોય કે ગમે તે, એ રસ બધા જે હશે એ પ્રવાહી હોય. તો રસ જેવો શબ્દ કે હા યસ, તમે કહેશો રુધિર રસ, તો બિલકુલ સાચું છે. તો રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? રુધિર રસથી. માનવ ફલિતાંડમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? મિત્રો તમને ઓલી 23 જોડ યાદ છે, તો જોડ એટલે 2 એટલે 23 દુને 46. તો જોજો 46 ક્યાંય છે? તો તમે કહેશો હા સર પહેલું જ છે 46. તો એ તમને બરોબર યાદ રહી ગયો હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? મિત્રો નાના આંતરડા, મને લાગે છે આંત એટલે એ તો અડધો, આ અનુસ્વાર છે એટલે અડધો, એટલે જો તો અક્ષર કેટલા દે? 1 2 3 4 5 ને 6 અને ઓલો અડધો આંતર એટલે ન જે બોલાય છે ને એ અડધો જ. તો 6.5 થયા. તો આ સાવ સાચું જ છે કે 6.5 મીટર છે એ લંબાઈ હોય છે. મિત્રો યાદ રાખતા જ રહેજો, કારણ કે હું ફરીથી બધા આ પ્રશ્નો પૂછવાનો છું ત્યારે તમારે બધાના સાચા જવાબ આપવાના છે. પછીનો પ્રશ્ન છે વોલ્ટાનો કોષ અને એમાં એનોડ તરીકે શાનો ઉપયોગ થાય છે? મિત્રો મને તો આ વોલ્ટાનો કોષ એ આવે ને ત્યારે મને એમ લાગે કોઈ આવી અને એનોડ તરીકે કોઈક તાંબાની પ્લેટ લઈ આવ્યા હોય ને તાંબાની પ્લેટની અંદર એ વોલ્ટાનો કોષ મૂક્યો હોય ને એ આપતા હોય એવું મને દ્રશ્ય દેખાય છે. કંઈ વાંધો નહીં, તો જવાબ તમે લખી નાખજો, તાંબાની પ્લેટ. અને વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકિરણન થાય? મિત્રો વાતાવરણ એટલે મને છે ને આમ આકાશ તરફ જોવું ગમે, અને આકાશનો કલર તમને ખબર પડી ગઈ કયો છે? વાદળી. તો અહીં જવાબ શું આવશે? વાદળી. અને નાશપ્રાય વનસ્પતિ જાતિઓની વિગત કયા સામયિકમાં પ્રકાશિત થાય છે? મિત્રો તમને ખબર છે નાશપ્રાય હે ને, તો આવી વનસ્પતિ તો એકદમ એલર્ટ કરી દે છે રેડ કલરથી. તો એ તો સાચું જ છે. રેડ ડેટા બુક, એમાં કોઈ પ્રશ્નને સ્થાન નથી. તો રેડ ડેટા બુક છે એ જવાબ આવશે. અને ગુજરાતમાં ખનિજ કોલસો ક્યાંથી મળે છે? હવે ગુજરાતની વાત હોય ને, ખનિજ કોલસો શું કરશો એમાં? મને તો એવું એક કલ્પના આવે છે કે ખનિજ કોલસો હોય ને એનો આખો ગઢ તૈયાર કર્યો હોય, આમ કોલસા દ્વારા જ આખો મોટો આમ ગઢ ચારે ફરતું, કારણ કે સાચવીને રાખવાનો છે અને કોલસાનો જ ગઢ. તો યસ, તમે ગઢ શબ્દ એટલે થાનગઢ યાદ રહી ગયો હશે. તો બિલકુલ સાચો જવાબ છે ખનિજ કોલસો. ગુજરાતની વાત હશે તો થાનગઢ, કારણ કે કોલસાનો જ આખો ગઢ બનાવ્યો હશે. મિત્રો આ બધી કલ્પના છે, મિત્રો આપણે ખાલી શબ્દો યાદ રાખવાના છે એટલા માટેનો આ પ્રયાસ છે. જોઈએ નેક્સ્ટ. પ્રત્યેક મૂત્રપિંડમાં આશરે કેટલા ઉત્સર્ગ એકમો હોય છે? મિત્રો આપણા શરીરની રચના એવી અદ્ભુત છે અને આપણને ઈશ્વર ઉપર માન થઈ જાય કે કેવું ઝીણી બાબતો અને દરેક એકમો કેવા સુંદર રીતે કાર્ય કરતા હોય. આપણે ફ્રીમાં મળેલું છે શરીર એટલે આપણને એની કિંમત નથી, પણ તમને કોઈ એમ કહે કે ભાઈ કોઈ એવી ડિમાન્ડ કરે કે ભાઈ કોઈને ઓપરેશનમાં જરૂર છે અને તમને 10 લાખ રૂપિયા આપી રહ્યા છે, તો તમને તરત શરીરની કિંમત થાય કે તમે 10 લાખમાં પણ એને આપો નહીં. તો એક મૂત્રપિંડની કિંમત 10 લાખ એવી જે ગણતરી. તો મિત્રો આવી રીતે યાદ રાખી લેજો, પણ આપણું ધ્યાન એ છે કે મૂત્રપિંડના આશરે કેટલા ઉત્સર્ગ એકમો હોય છે? તો એનો જવાબ આપણે લખશું 10 લાખ.
ત્યાર પછી પ્રમાણિત SWNT ની લંબાઈની દિશામાં આ મિત્રો જો અમુક પ્રશ્નો વારંવાર પૂછાય છે અને W/M કેટલી હોય છે તો મેં ખબર છે W ને આમ કરીને ઊભો કરી દીધો તગડો દેખાતો હોય, S માં પાંચડો અને MT એટલે 0 તો તગડો પાંચડો અને 0 યસ પહેલું જ જે છે તો એ તમને શીખડાવેલું જ હતું તો બિલકુલ તમારો જવાબ સાચો જ હશે. પછી વિદ્યુત ભારનો SI પદ્ધતિમાં એકમ કયો છે મિત્રો? વિદ્યુત ભાર હંમેશા ભાર છે ને એ લંબ દિશામાં લાગે, હા કે ના? તો કોઈ પણ તમે વજન ઉપાડો તો ખબર છે ગુરુત્વાકર્ષણ બળ નીચેની સાઈડમાં પૃથ્વી તરફ ખેંચે, લંબ જ લાગે. તો અહીં તમે યાદ રાખી શકો છો કુલંબ. તો વિદ્યુત ભારનો SI પદ્ધતિમાં એકમ કયો છે? કુલંબ. ફિશર ટ્રોપ્સ પદ્ધતિથી શું બનાવવામાં આવે છે મિત્રો? મતલબ કે આમાં કંઈ ખ્યાલ નથી આવતો. ફિશરમાંથી ફિશ એટલે માછલી દેખાય ને, ટ્રોપ્સ એટલે ડ્રોપ આમ પડતા હોય ને, એસી હોય ચાલુ હોય ને, કેટલા ટનનું ખબર નથી પણ એની અંદર એસીની અંદર જો ફિશને રાખો તો એ જીવી જાય એ નાના નાના ડ્રોપ્સથી. બસ આવું કંઈક કલ્પનામાં જોડાણું તમે લોકો પકડી લીધું છે એસીટોન. તો ફિશર ટ્રોપ્સ પદ્ધતિથી શું બનાવવામાં આવે છે? એસીટોન. અને માનવ જાતિનું જનીનિક ઉદ્ગમ સ્થાન કયું છે મિત્રો? જ્યારે જ્યારે માનવ જાતની વાત આવે તો મને જંગલો યાદ આવે, ને જંગલોમાં સૌથી ગાઢ જંગલ આફ્રિકાનું જ યાદ આવે છે. તો વર્ષો પહેલા કદાચ ત્યાં જ બરાબર તો જંગલમાંથી જ આ બધી પ્રજા નું આખું જે આ વિસ્તરણ આખું તંત્ર નિવસન તંત્ર ઊભું થયું છે. તો માનવ જાતિનું જનીનિક ઉદ્ગમ સ્થાનમાં તરત ને તરત મને તો આફ્રિકા યાદ આવી જશે, તમને પણ યાદ આવી જશે. અને નેનો ટેકનોલોજી તેની ઊંચી કાર્યક્ષમતાને કારણે બીજા કયા નામથી ઓળખાય? મિત્રો નેનોમાં તમે એવી કલ્પના જોડી શકો છો કે નેનો મને તો ઓલી જે નેનો કાર છે યાદ આવે. નેનો કાર ઉપર આખું ગ્રીન આખો સરસ કલર એવો ને એના ઉપર પાંદડા અને આખી સરસ મજાની આમ ઘાસ ને એવું બધું એક ડિઝાઇન કરેલું. તો તમે તરત કહેશો હા સર આમાં તો ગ્રીન ટેકનોલોજી આવે. તો સાવ સાચું છે. નેનો ટેકનોલોજીમાં શું આવશે? ગ્રીન ટેકનોલોજી. પછીનો પ્રશ્ન મિત્રો યાદ રાખતા જ જાજો કારણ કે હું પાછો આ પૂછવાનો છું. નીચેનામાંથી નિર્બળ બ્લીચિંગ એજન્ટ. મિત્રો નિર્બળ કોને હોય? તો એક તો બહુ સહન કરતો હોય, સફર કરતો હોય અને ડાયો હોય બરાબર. તો નિર્બળ બ્લીચિંગ એજન્ટમાં સલ્ફર ને ડાયો. તો તમે બિલકુલ સાચા છો, સલ્ફર ડાયોક્સાઇડ. અનુમસ્તિષ્ક, લંબ મજા અને સેતુ એ શેના ભાગ છે મિત્રો? લંબ મજા મને કરોડરજ્જુ બધું યાદ આવી જાય, પાછળના ભાગે હોય તો પાછળનું મગજ એટલે પશ્ચ મગજ યાદ રહી જશે. તો સાવ સાચું છે. અનુમસ્તિષ્ક, લંબ મજા અને સેતુ એ શેના ભાગ છે? પશ્ચ મગજના. પાછળનો ભાગ જે મગજનો ભાગ છે પશ્ચ મગજ. કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા. મિત્રો કોલસો હોય એનું રૂપાંતર શું થાય? કોલસાનું મને તો નાનો ટાબરી બેઠો છે, કોલસાના ઢગલા બેઠો છે, કોલસાનો ઉપયોગ શું કરવો ખબર નથી પડતો. ત્યાં એક નાનું કૂતરું આવ્યું તો એને મારપીટમાં એનો ઉપયોગ કર્યો, બે ચાર ઘા કર્યા તો પીઠ શબ્દ ઉપર યાદ આવી જાય છે. તો તમે લઈ શકો છો કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ છે? મારપીટ નહીં, ખાલી પીઠ. તો મિત્રો એ આવશે પીઠ. અને કયા પ્રાણી અંગો રચના સદ્રશ્ય અંગો નથી? હવે મિત્રો રચના સદ્રશ્ય અંગો નથી તો તમે સમજી શકો છો કે એમાં પતંગિયા અને ચામાચીડિયામાં રહેલી પાંખ. છેલ્લું પતંગિયા અને ચામાચીડિયામાં પાંખ. મિત્રો અહીંયા એ દેખીતો કાર્ય સમાન લાગે છે પણ એની સંરચના છે ને એ જુદી હોય છે બરાબર. એટલે રચના સદ્રશ્ય જ્યારે બોલી છે એમાં અંગો નથી એવું પૂછ્યું છે. તમને બંનેનો ભેદ પણ ખબર છે. રચના સદ્રશ્ય હોય તો એમાં રચના સરખી દેખાતી હોય, કાર્ય જુદા હોય, અને કાર્ય સદ્રશ્યમાં કાર્ય સરખા દેખાતા હોય પણ અંદરની સંરચના જુદી હોય. તો આ સંદર્ભે આવશે પતંગિયા અને ચામાચીડિયામાં પાંખ. પછીનો પ્રશ્ન, વનસ્પતિમાં નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય છે? મિત્રો સૌ રાજા હોય ને રાજધાની હોય, ખબર નહીં કોષ પોતે પણ પોતાની રાજધાની ઊભી કરતું હશે તો વનસ્પતિમાં રહેલા કોષ હશે અને એની પોતાની રાજધાની. એટલે કે આ પ્રશ્નમાં વનસ્પતિમાં નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય તો તરત યાદ આવે કે કોઈ રાજાની રાજધાની, એમ કોષની પોતાની રાજધાની એટલે કોષીય રાજધાની. તો રાજધાની તો નથી પણ રસધાની. તો યાદ રહી જશે કે વનસ્પતિમાં નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય તો બહાર તો ક્યાંય મોકલાય નહીં, તો પોતાનો જે કોષ દ્વારા રચાયેલ રસધાની છે એની અંદર એ સંગ્રહ કરે છે. પછી ખબર નહીં રિસાયકલિંગ કરતા જ હશે, સ્વાભાવિક છે, વનસ્પતિ છે તો કરતા જ હશે. અને પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે શું જાણીતું છે? મિત્રો
આપણે ખબર છે કે પર્યાવરણનો આખો જે અભિગમ છે એ આખું નિવસન તંત્ર છે. તો આખું રચનાત્મક છે, ક્રિયાત્મક પણ છે. તો નિવસન તંત્ર યાદ રહી જશે મિત્રો. તો પર્યાવરણના સંદર્ભે રચનાત્મક અને ક્રિયાત્મક સંદર્ભની વાત આવે એકમ તરીકે તો આપણે શું આપશું? નિવસન તંત્ર. પછીનો પ્રશ્ન છે કાર્બન તત્વ નીચેના પૈકી કોની સાથે પ્રક્રિયા આપતું નથી? તો સ્વાભાવિક છે પ્રક્રિયા માટે આમ ઢીલા ઓછા હોય એટલે મંદ હોય તો ન મેળ પડે. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો બરાબર યાદ રહી જશે. તો કાર્બન તત્વ નીચેના પૈકી કોની સાથે પ્રક્રિયા આપતું નથી? તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અને વિદ્યુત ચુંબકીય હે પ્રેરણ, તો તમને યાદ છે આમ ફરતું ફરતું ફરે હે અગાઉ કદાચ પૂછાયેલું છે. તો ફેરેડે. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ કોણ આવશે? ફેરેડે. અને કયા સ્પેસ શટલમાં અકસ્માતમાં કલ્પના ચાવલાનું મૃત્યુ થયું? તો આપણે યાદ છે કે એક જબરજસ્ત આ દુર્ઘટના બની હતી અને આપણા હોનહાર કલ્પના ચાવલાનું મૃત્યુ થયું હતું. તો ક ઉપરથી ક, તો કલ્પ એમાં ક લ પણ આવી જાય એવું. તો કોલંબિયા તમને યાદ રહી જશે કે એ કોણ જે નામ હતું સ્પેસ શટલનું એ હતું કોલંબિયા. ત્યાર પછી ભૂસ્થિર ઉપગ્રહો નું પૃથ્વીની સપાટીથી અંતર કેટલું હોવું જોઈએ? તો ભૂસ્થિર હે ને. તો આપણું મન પણ સ્થિર કરવું હોય તો આપણે ઈશ્વરને ખુદાને યાદ કરવા પડે. મને લાગે 786 એક સરસ અંક છે જે પવિત્ર અંક ગણાય છે. તો એ પવિત્ર અંક 786ના સંદર્ભે તમે યાદ રાખી શકો છો કે ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીથી સપાટીથી અંતર 35,786 કિલોમીટર. તો યાદ રહી જશે. તો ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર તો 35,786 કિલોમીટર. અને 25મો પ્રશ્ન, દારૂના વ્યસનીને વધુ દારૂ પીવાની ઈચ્છા કેમ થાય છે? મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા શરીરની રચના જેવી છે કે એની અંદર શરીર પોતે જ દરેક વસ્તુની અંદર સપોર્ટ કરતું હોય છે. તો સ્વાભાવિક છે કે આપણા જઠરની અંદર પણ ઝેરી અસર દૂર કરવા માટે એન્ઝાઇમ P450નું પ્રમાણ વધી જાય હે ને. એટલે એવું નથી P450 એમ દારૂ પી એવું નથી, એન્જોય કરે એમ એન્ઝાઇમ એવું નથી. પણ એ વધી જાય તો સ્વાભાવિક છે કે ત્યાંથી જ એવી પેલું થતું હશે કે ભાઈ હજી વધુ દારૂ પીવાની જરૂર છે. કારણ કે ત્યાં જે એની સામેનો જે વિરોધ છે કરે એવું અથવા તો સપોર્ટ કરે એવી જે પ્રમાણ છે એ વધી જતું હોય છે. તો એન્ઝાઇમ એટલે એન્જોય નથી, પી એટલે પીવાનું નથી કહેતા, 450 રૂપિયા નથી. પણ મિત્રો ક્યાંક તમે રેફરન્સમાં લખી શકો તો હવે તમને ક્લિયર છે કે ઝેરી અસર દૂર કરનાર એન્ઝાઇમ P450નું પ્રમાણ ઘણું વધી જાય છે એટલે એને દારૂ પીવાની ઈચ્છા થાય છે. તો મિત્રો 25 પ્રશ્ન રેડી છે અને હવે તમારે ફટાફટ જવાબ આપવાના છે અને પણ બિલકુલ સાચા આવે એવો પ્રયાસ કરવાનો છે. હું પ્રશ્ન પૂછીશ, તમારે મનમાં વિચારવાનો છે, જવાબ આપણે જોતા જશું અને હા છેલ્લે પછી તમે કોમેન્ટ્સમાં જવાબ લખશો. આર યુ રેડી? પેન લઈ લ્યો, જવાબ લખતા જાઓ અને ચેક કરતા જાઓ. પ્રશ્ન પહેલો, કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે? વેરી ગુડ, રિડક્શન, સાવ સાચું. રુધિરનો પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? ગુડ, રુધિર રસ, સાચો જવાબ છે. માનવ ફલિતાંડના રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? ગુડ, 46, સાચો જવાબ છે. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ આશરે કેટલી હોય છે? યસ, સાવ સાચું છે, 6.5 મીટર. વોલ્ટાનો કોષમાં એનોડ તરીકે શાનો ઉપયોગ થાય છે? વેરી ગુડ, તાંબાની પ્લેટ. વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધુ પ્રકિરણ થાય છે? યસ, બધું યાદ આવે જ છે તમને, વાદળી, સાવ સાચો જવાબ છે. નાશપ્રાય વનસ્પતિ જાતિઓની વિગત કયા સામયિકમાં પ્રકાશિત થાય છે? યાદ આવી ગયું ને? વેરી ગુડ, રેડ ડેટા બુક, સાવ સાચું. ગુજરાતમાં ખનિજ કોલસો ક્યાંથી મળી આવે છે? વેરી ગુડ, ગઢ, થાનગઢ, સાવ સાચું છે. પ્રત્યેક મૂત્રપિંડમાં આશરે કેટલા ઉત્સર્ગ એકમો હોય છે? વેરી ગુડ, 10 લાખ. પ્રમાણિત SW
NT તેની લંબાઈની દિશામાં ઉષ્મીય વાહકતા કેટલા W/mk જેટલી હોય છે? યસ, સાવ સાચું છે. 3500 3500. વિદ્યુત ભારનો SI પદ્ધતિમાં એકમ કયો છે? એક્ઝેક્ટલી કુલમ, સાવ સાચું છે. ફિશર ટ્રોપ્સ પદ્ધતિથી શું બનાવવામાં આવે છે? યસ, ફિશ એસી ની અંદર. યસ, એસીટોન. માનવ, છેલ્લું જે છે એસીટોન. માનવ જાતિનું જનીનિક ઉદ્ગમ સ્થાન કયું છે? વેરી ગુડ, આફ્રિકા, સાવ સાચો જવાબ છે. નેનો ટેકનોલોજી તેની ઊંચી કાર્યક્ષમતાને કારણે બીજી કયા નામથી ઓળખાય છે? વેરી ગુડ, ગ્રીન ટેકનોલોજી, સાવ સાચો જવાબ. નીચેનામાંથી નિર્બળ બ્લીચિંગ એજન્ટ કયો છે? નિર્બળ બ્લીચિંગ એજન્ટ, વેરી ગુડ, સાવ સાચા છો. સલ્ફર ડાયોક્સાઇડ. અનુમસ્તિષ્ક, લંબમજા અને સેતુ એ શાના ભાગ છે? વેરી ગુડ, પશ્ચ મગજ. કોલસાના રૂપાંતરની પ્રાથમિક અવસ્થા કઈ? યસ, મારપીટ. યસ, ના સોરી, ખાલી પીઠ. કયા પ્રાણી અંગો રચના સદૃશ્ય અંગો નથી? છેલ્લું, પતંગિયા અને ચામાચીડિયામાં પાંખ. પછીનો પ્રશ્ન છે, વનસ્પતિમાં નકામા પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય છે? યસ, વેરી ગુડ, કોષીય રસધાની. છેલ્લું, પર્યાવરણના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે શું જાણીતું? એક્ઝેક્ટલી, નિવસન તંત્ર. કાર્બન તત્વ નીચેના પૈકી કોની સાથે પ્રક્રિયા આપતું નથી? જી હા, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. વેરી ગુડ, સાચું જ છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? વેરી ગુડ, ફેરેડેએ. કયા સ્પેસ શટલમાં અકસ્માતમાં કલ્પના ચાવલાનું મૃત્યુ થયું હતું? સાચો જવાબ છે કોલંબિયા. ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલું હોય છે? તો ઘણા કે પાતળી રેખાથી એને અંતર માપ્યું હશે. ના, તો પાતળી નહીં, 35 અને પવિત્ર અંક 786. આ બંને યાદ રાખી લેજો. 35,786 કિલોમીટર. અને તમે સાચો જવાબ આપ્યો છે. દારૂના વ્યસનીને વધુને વધુ દારૂ પીવાની ઈચ્છા કેમ થાય છે? યસ, તેના યકૃતમાં ઝેરી અસર દૂર કરનાર એન્ઝાઇમ P450 નું પ્રમાણ ઘણું વધી જાય છે એટલે. તો મિત્રો, કેટલા સાચા પડ્યા? યસ, ઘણા બધા લોકો 25માંથી 25 સાચા લાવ્યા છે. મિત્રો, તમે કહો છો કે વારંવાર આ પૂછાતા પ્રશ્નો આ વખતે પણ પૂછાઈ શકે છે, અન્ય જગ્યાએ પણ પૂછી શકાય છે. તો હવે આ પ્રશ્નોનું ટેન્શન છે નહીં. મિત્રો, આવી રીતે રમત કરતા કરતા તમે દરેક પ્રશ્નોને યાદ રાખજો, કારણ કે આમ જ આપણે સરળતાથી, સહજતાથી આ શીખતું જવાનું છે. અને હા, વિડીયો લાંબો થયો છે તો વલણું જોઈએ છે ને, ચલો આપી દઉં. મિત્રો, વલણમાં આટલી વસ્તુ તો ખબર છે કે આપણે બધાને જ્ઞાન લેવું છે, અને આ જ્ઞાનની આપણે એક ભૂખ છે, તરસ છે, અને એ छिपाવવાનો આપણે સતત પ્રયાસ કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યાંથી ને જ્યાંથી જેવું ને સરસ મજાનું જ્યાંથી મળે તો એને ઝડપથી આપણે લઈએ છીએ. અને એટલે જ આપણા એનડીસી પરિવારની અંદર ઘણા બધા લોકો આનંદથી જોડાય છે, ને એકવાર જોડાયા પછી બધાને જોડી રહ્યા છે કે ભાઈ એનડીસીના વિડીયો જુઓ. કારણ કે આપણું ધ્યાન એ છે કે દરેક બાળક હોશિયાર છે. બીજું એ ધ્યાન છે કે ભણતરનો ભાર, બધાનો જે ભાર છે એ વિદ્યાર્થીઓનો ભાર ઓછો કરવાનો આપણે સાથે રહીને પ્રયાસ કરવાનો છે. તો આપી દો વલણું. તો મને ખબર છે કે તમને વિડીયો બહુ ગમે છે. દરેક પ્લેલિસ્ટમાંથી વિડીયો તમે જોઈ રહ્યા છો, અને આનંદની અભિવ્યક્તિ પણ કોમેન્ટ્સ દ્વારા મને મળી રહી છે. એટલે વલણામાં કે આ વિડીયો એટલે બહુ ગમે છે, આ વિડીયો એટલે બહુ ગમે છે, જ્ઞાનની ભૂખ સહજ શમે છે. જી હા મિત્રો, તમારી જે જ્ઞાનની ભૂખ હતી એ સહજ રીતે અમે શમી રહી છે.
અને એનો રાજીપો તમે પાઠવી રહ્યા છો. તો મિત્રો ખૂબ આનંદ. જેમ જેમ સમય મળશે એમ ઘણું બધું આપણે મૂકતો જ જઈશ. તમારે બસ વિડીયો જોયા કરો, કોમેન્ટ્સ લખ્યા કરો અને મિત્રોને શેર કર્યા કરો. તો મળતા રહેશો આનંદ સાથે. રાહ જોતા હોય તો કહી જ દઉં, આવજો.